હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું કોસ્ટ એકાઉન્ટિંગ 1. એમાં આપણે લેબર કોસ્ટ યુનિટ નંબર 2 જોઈ રહ્યા છીએ. બરાબર, મજૂરી પડતર. આ અગાઉ આપણે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લીધો છે. બરાબર, જો તમે ના જોયો હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ મળી જશે તમને. બરાબર છે, પ્લીઝ જોઈ લેજો. શું કહેવા માગે છે તો કે ધ વેજ રેટ પર આવર ઇઝ ₹130 ઇન અ ફેક્ટરી. એક ફેક્ટરીમાં 130 રૂપિયા રેટ છે. કમલ હેઝ રિસીવ્ડ 6435 એકોર્ડિંગ ટુ રોવન પ્લાન. હવે રોવન પ્લાન મુજબ જે કમલ છે એને 6435 રૂપીઝ મળે છે. બરાબર, પછી એને કીધું છે એન્ડ ₹5850 એકોર્ડિંગ ટુ ટાઈમ વેજ સિસ્ટમ. ટાઈમ વેજ સિસ્ટમથી એને 5850 મળે છે. મટીરિયલ કોસ્ટ ઓફ અ પ્રોડક્ટ ઇઝ ₹7500 એન્ડ ફેક્ટરી ઓવરહેડ્સ આર રિકવર્ડ એટ 80% ઓફ ટોટલ વેજ. બરાબર, એટલે કે એને શું કીધું છે તો કે આપણને મટીરિયલ કોસ્ટ આપ્યો છે 7500 ફેક્ટરીમાં, અને બીજા નંબરમાં આપણને એમ કીધું છે કે એની જે ફેક્ટરી ઓવરહેડ્સ એટલે કે પરોક્ષ ખર્ચા છે એ શું છે તો કે એ રિકવર થાય છે ટોટલ વેજીસના, એટલે કે કુલ આપણે જેટલી મજૂરી છે એના 80%. બરાબર છે. પછી છે કે કેલ્ક્યુલેટ ટોટલ ફેક્ટરી કોસ્ટ ઓફ અ પ્રોડક્ટ એકોર્ડિંગ ટુ ટાઈમ વેજ, પ્રાઇસ વેજ, હેલ્સી પ્લાન એન્ડ રોવન પ્લાન. બરાબર છે. તો આટલી રીતે આપણે છે એ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, ટોટલ ફેક્ટરી કોસ્ટ. ટોટલ ફેક્ટરી કોસ્ટમાં કઈ કઈ બાબત હોય તો કે એક તો ભાઈ આપણા મટીરિયલ હોય, બીજા નંબરમાં વેજીસ હોય અને ત્રીજા નંબરમાં ઓવરહેડ્સ હોય, એટલે કે માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. આ ત્રણેય વસ્તુ ભેગી કરીએ તો આપણને કારખાના પડતર મળી જાય. બરાબર છે. ચાલો તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણને જે આપેલું છે એ આપણે લખી નાખીએ. તો ઓક્ટોબર 2023માં પૂછાયેલો દાખલો, લાસ્ટ યર જ છે. બરાબર. વેજીસ પર આવર રેટ આપ્યો છે આપણને, આર લખી નાખીએ, ₹130. બરાબર છે. બીજા નંબરમાં આપણને કીધું છે કે આપણે રોવન પ્લાન અનુસાર આપણે છે એ કંઈક મેળવીએ છીએ. તો રોવન ઇઝ ઇક્વલ ટુ 6435. બરાબર છે. પછી ટાઈમ વેજ સિસ્ટમમાં આપણને કંઈક કીધું છે કે ટાઈમ વેજ આપણને છે એ કેટલો આપ્યો છે, 5850. ચાલો આટલી વસ્તુ આપી છે, બાકી વધારે કાંઈ વસ્તુ આપી નથી. તો દાખલો સ્ટાર્ટ કરીએ. ચાલો સૌ પ્રથમ આપણે છે એ જે વસ્તુ આપી છે એના ઉપરથી આપણે બધી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. શું શું તો કે 4 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એક છે ટાઈમ વેજ, પીસ વેજ, પછી એલસી અને રોવેન. આ બધાને આપણે શું કરવાના છે તો કે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે, કારખાના પડતર આપણે બધાની ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો તો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે છે એ આપણને ટાઈમ વેજ સિસ્ટમ અને રેટ આપ્યો છે. બરાબર છે. ટાઈમ વેજ આપણને આપ્યો છે, રેટ આપ્યો છે, તો આની ઉપરથી આપણે ટાઈમ ટેકન ફાઇન્ડ આઉટ કરી શકશું. બરાબર છે. તો સૌ પ્રથમ અહીંયા આપણે લખશું ટાઈમ વેજ. અને હા, ક્યાંય એવું હોય કે સર મને કાંઈ સમજાતું નથી, હું શું કરું, તો જે વસ્તુ આપેલી હોય ને એના ફોર્મ્યુલામાં તમે વેલ્યુ પુટ કરો એટલે તમને કાંઈક મળે. બરાબર છે. એવું કાંઈ ના સમજાય ને કે સર આ ટાઈમ વેજ તમે કઈ રીતે લીધો, અમને કાંઈ સમજાણું નહીં. બરાબર. તો ટાઈમ વેજ આપણને આપેલો છે. જે વસ્તુ આપેલી હશે ને એ તમને કાંઈક ચાવી ₹100 આપી હશે. એ ચાવીમાં તમે એ તાળામાં તમે નાખશો ને એટલે એકાદું તાળું તો તમારું ખુલી જ જશે. બરાબર છે. એટલે તમને ધીમે ધીમે જેમ તમે સમ કરશો એમ તમને બધું સમજાતું જાય. ટાઈમ વેજ છે આપણો. બરાબર. એનો ફોર્મ્યુલા છે ટાઈમ ટેકન ઇન્ટુ રેટ. બરાબર. આ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ પુટ કરી દઈએ. ટાઈમ વેજ આપણને આપ્યો છે 5850. ટાઈમ ટેકન આપણને આપ્યો નથી તો એ આપણે ફાઇન્ડ આઉટ કરશું, અને રેટ આપ્યો છે 130. 130ને ડિવાઈડમાં જવા દઈએ તો 5850 ડિવાઈડ બાય 130 ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન. તો ટાઈમ ટેકન આપણી પાસે મળી જશે 5850 ડિવાઈડ બાય 130. બરાબર. એટલે એ થશે આપણો 45. તો ટાઈમ ટેકન 45 hours ટીટી. બરાબર. હું ખાલી ટીટી લખું છું, તમે ટાઈમ ટેકન લખો તો પણ વધારે સારું. બીજા નંબરમાં આપણને આપ્યું છે રોવન પ્લાન. તો રોવન પ્લાનમાં પણ આપણે વેલ્યુ પુટ કરી દઈએ. તો રોવન પ્લાનનો ફોર્મ્યુલા આપણી પાસે કંઈક આવો છે કે પહેલાં આપણે ટાઈમ વેજ લેવો પડે. બરાબર. અને ટાઈમ વેજમાં આપણે પ્લસ શું કરવું પડે તો કે ટાઈમ વેજના અમુક ટકા ઇન્ટુ હવે જે ટાઈમ સેવ કર્યો છે, ટાઈમ કેટલો સેવ કર્યો છે આપણે, હું આને બ્રેકેટમાં મૂકી દઉં એટલે તમને બરાબર પ્રોપર સમજાય. ટાઈમ વેજ ઇન્ટુ
ટાઈમ સેવ અને એને ડિવાઈડમાં ટાઈમ અલાઉડ, બરાબર. આ બે વસ્તુ આપણે લેવાની છે, બરાબર. ચાલો તો એ આપણે જેટલો આનો રેશિયો આવશે એના મુજબ આપણને બોનસ મળશે. ચાલો તો મેં તમને કીધું હતું એ પ્રમાણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કે રોવન પ્લાન, હેલ્સી પ્લાન, ટાઈમ વેજ અને પીસ વેજ, આ 4 વસ્તુ તો તમારે કરી જ નાખવાની છે, બરાબર. ચાલો તો રોવન પ્લાન છે આપણે 6435 આપણને આપ્યું છે, 435, બરાબર. અને ટાઈમ વેજ આપણને ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી, 5850 જ આપ્યો છે, પ્લસ 5850 ટાઈમ વેજ ઇન્ટુ ટાઈમ સેવ્ડ, તો એ આપણને આપેલું નથી ટાઈમ સેવ્ડ. અને ટાઈમ અલાઉડ પણ આપણને આપેલું નથી, પણ આપણને ટાઈમ ટેકન આપેલું છે. તો આપણે કદાચ ટાઈમ ટેકન અને ટાઈમ સેવ, બરાબર. ટાઈમ ટેકન એટલે કે જે ખરેખર સમય આપણે ઉત્પાદન માટે લીધો છે એ, અને અહીંયા આપણે ટાઈમ સેવ્ડ એટલે કે જેટલો સમય આપણને બચાવ થયો છે એ બેયને આપણે પ્લસ કરીએ તો આપણને શું મળશે તો કે ટાઈમ અલાઉડ, બરાબર. તો આને આપણે અત્યારે લેતા નથી, આપણે આને લઈ લઈએ કારણ કે ટીટી આપણી પાસે છે, બરાબર. તો કાંઈક આપણને કરવામાં મદદ કરશે. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ 6000. હવે આ 5850 અહીંયા પ્લસમાં છે તો સામેની સાઈડ એલો જશે, માઇનસ થઈ જશે. 6435 માઇનસ 5850 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જેમ છે એમ જ આપણે અત્યારે મૂકી દઈએ 5850 ઇન્ટુ ટીએસના છેદમાં ટીટી પ્લસ ટીએસ, બરાબર છે. ચાલો તો 6435માંથી આપણે 5850 માઇનસ કરીએ એટલે 585 આપણી પાસે આવશે. તો 585 ઇઝ ઇક્વલ ટુ 5850 ઇન્ટુ ટાઈમ સેવ્ડ ડિવાઈડમાં ટાઈમ ટેકન પ્લસ ટાઈમ ટેકન અને ટાઈમ સેવ્ડ, બરાબર. ચાલો તો ટાઈમ ટેકન આપણી પાસે આપેલો છે તો ટાઈમ ટેકનની જગ્યાએ હું 45 લઈ લઉં, બરાબર. તો ચાલે, તો અહીંયા હું છે એ 45 મૂકી દઉં છું, બરાબર છે. ચાલો અહીંયા મેં શું મૂકી દીધું 45. હવે આપણે જે થશે એની જોયું જશે. ચાલો તો પહેલાં તો આપણે છે એ જે મલ્ટીપ્લાયમાં છે એને ડિવાઈડમાં, અને ડિવાઈડમાં છે એને મલ્ટીપ્લાયમાં જવા દઈએ, બરાબર, આપણા મેથ્સના રૂલ પ્રમાણે. તો અહીંયા આપણે 45 પ્લસ ટીએસ, પહેલાં તો આ મલ્ટીપ્લાયમાં છે ને એને આપણે ડિવાઈડમાં જવા દઈએ. 585 ડિવાઈડ બાય 5850 ઇઝ ઇક્વલ ટુ ટીએસ ડિવાઈડમાં 45 પ્લસ ટીએસ. ચાલો હવે આને ડિવાઈડ કરી નાખીએ તો મને તો ખબર જ છે કે શું આવશે, બરાબર. 1 0 વધારે છે એટલે 1/10 એવું કંઈક આવે. 585 ડિવાઈડ બાય 5850 તો એ આવશે 0.1. 0.1 લેવા કરતાં હું એને 1/10 લઈ લઉં છું અત્યારે, બરાબર છે. ચાલો તો અહીંયા આપણે ટીએસ એના છેદમાં 45 પ્લસ ટીએસ આવી રીતે રાખ્યું છે. હવે આપણે ડિવાઈડમાં છે એને મલ્ટીપ્લાયમાં અને અહીંયા જે ડિવાઈડમાં છે એને સામે મલ્ટીપ્લાયમાં એમ જવા દઈએ, બરાબર છે. હવે આને તમે 1 હારે મલ્ટીપ્લાય કરો તો જે વસ્તુ છે એ જ આવવાની છે. એટલે અહીંયા આપણે 45 પ્લસ ટીએસ એટલે કે ટાઈમ સેવ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે 10 છે એને સામેની સાઈડ મલ્ટીપ્લાયમાં જવા દઈએ એટલે ટીએસ ઇન્ટુ 10 આ થઈ જશે, બરાબર. હવે જુઓ સામેની સાઈડ આપણે આપણી ગણતરી અથવા તો સાઈડમાં કરી નાખું છું, અહીંયા કરી નાખું છું ગણતરી. ટીએસ ઇન્ટુ 10 એટલે કે 10 ટીએસ થઈ જશે આપણી પાસે, બરાબર છે. તો અહીંયા હું 10 ટીએસ લઈ લઉં છું અને અહીંયા હું 45 પ્લસ ટીએસ લઈ લઉં છું, બરાબર છે. અને અહીંયા બધે ધેરફોરની સાઇન તમારે કરવી, બરાબર છે. ચાલો હવે અહીંયા આપણે છે એ શું કરશું તો કે ટીએસ આ બાજુ આવેલો જશે એટલે માઇનસ થઈ જશે, એટલે અહીંયા આપણે કરશું 45 ઇઝ ઇક્વલ ટુ 10 ટીએસ માઇનસ 1 ટીએસ, બરાબર. હવે આની જોડે કોઈ નથી એટલે શું હશે તો કે 1 હશે, તો કે 10 ટીએસમાંથી આપણે 1 ટીએસ આપણે માઇનસ કરીએ તો આપણી પાસે વધશે 45 ઇઝ ઇક્વલ ટુ 9 ટીએસ, બરાબર. એટલે કે 9 ઇન્ટુ ટાઈમ સેવ આપણી પાસે વધ્યા. આ ટીએસ આ મલ્ટીપ્લાયમાં છે એટલે આને 9ને આપણે ડિવાઈડમાં જવા દઈએ. તો ધેરફોર 45 ડિવાઈડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ ટાઈમ સેવ. તો 45 ડિવાઈડ બાય 9 આપણે કરીએ તો એ થશે આપણો 5. તો અહીંયા આપણે કરશું 5 ઇઝ ઇક્વલ ટુ ટીએસ એટલે કે ટાઈમ સેવ આપણી પાસે શું આવ્યું તો કે 5.
હવે જુઓ ટાઈમ સેવ આપણી પાસે 5 છે અને આમ ટાઈમ ટેકન આપણી પાસે 45 છે, તો ટોટલ ટાઈમ કેટલો આવશે તો કે 50 અવર્સ, બરાબર છે. તો એ પણ લખી નાખીએ આપણે અહીંયા, ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવડ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ અલોટ, બરાબર છે. તો આ આપણી પાસે છે ટાઈમ ટેકન છે 45 પ્લસ TS છે 5 ઇઝ ઇક્વલ ટુ ટાઈમ અલોટ છે આપણી પાસે 50 આવર્સ, બરાબર. આ બધું આવર્સમાં આવશે. હવે આગળ વધીએ. ટાઈમ વેજ અને એલસી ભાઈ છે રોહનભાઈ છે, ના રોહનભાઈ છે, તો ટાઈમ વેજ અને રોહનભાઈ આ બે આપ્યા છે અને એલસી અને પીસ વેજ આ બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એલસી વેજ આપણે ફાઇન્ડ આઉટ કરશું. એલસી પ્લાન ના એકોર્ડિંગ આપણે પહેલાં વેજ ફાઇન્ડ આઉટ કરશું, પછી આપણે બધાનું શું કરશું તો કે આપણે એના ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરશું. તો પહેલાં એલસી પ્લાન, તો સૌપ્રથમ એનો ફોર્મ્યુલા આપણી પાસે શું થશે તો કે ટાઈમ વેજ પ્લસ શું થશે ટાઈમ વેજના 50% ઓફ કેના તો કે ટાઈમ સેવડ, બરાબર, ઇન્ટુ રેટ જે હોય, બરાબર. ટાઈમ સેવડ હોય, બરાબર, એના આપણે 50% લેવાના છે જે હોય એના. ચાલો, તો ટાઈમ વેજ આપણી પાસે છે પહેલાં તો 5850 પ્લસ આપણી પાસે 50% ઓફ TS, તો 50% ટાઈમ સેવડ, તો ટાઈમ સેવડ આપણી પાસે હતો 5 અને ઇન્ટુ રેટ છે આપણી પાસે કેટલો તો કે 130, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 130. આમાં ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી દઈ, 5850 પ્લસ 130 ઇન્ટુ 5 ઇન્ટુ 50%, બરાબર, એટલે કે 325. તો અહીંયા આપણે 5850 પ્લસ 325 એનું બોનસ, એટલે આ આપણી પાસે આવશે જે છે એ 5850, તો એ આવશે 6175, બરાબર. અને એ એલસી પ્લાન નો વેજ આવ્યો, બરાબર. પછી છે પીસ વેજ સિસ્ટમ. ચાલો, તો પીસ વેજમાં આમ તો આપણે મેન્યુફેક્ચર કરેલો પ્રોડક્ટ લેવો પડે, પણ આમાં આપણે મેન્યુફેક્ચર કરેલા પ્રોડક્ટ આપેલા નથી. તો આપણે શું કરશું તો કે આપણને છે એ બીજો ફોર્મ્યુલા આપણે જે લીધો હતો ટાઈમ અલાઉડ, બરાબર, ઇન્ટુ રેટ, બરાબર. ટાઈમ અલાઉડ એટલે કે આપણને જે સ્ટાન્ડર્ડ ટાઈમ આપ્યો છે એ, બરાબર. તો એમાં આપણે ફોર્મ્યુલા મૂકશું, ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરશું એટલે આપણને મળી જશે. તો ટાઈમ અલાઉડ, તો ટાઈમ અલાઉડ કેટલો છે આપણી પાસે તો કે ટાઈમ અલાઉડ છે 50 આવર્સ, તો અહીંયા આપણે લખશું 50 આવર્સ અને રેટ છે આપણો જે છે એ 130, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 130. ચાલો, તો 13 50 ને 65 6500 પણ છતાંય કરી નાખીએ ઇન્ટુ 50 એટલે કે 6500 એ છે આપણો પીસ વેજ. ચાલો, તો હવે આપણે છે એ બધા પ્રકારના વેજીસ ફાઇન્ડ આઉટ કરી લીધા, જે 4 પ્રકારના હતા એ, બરાબર. એક તો ટાઈમ વેજ અને રોવન આ બે વસ્તુ આપણને આપેલી હતી અને આપણે વધારાના પીસ વેજ અને એલસી આ બે ફાઇન્ડ આઉટ કર્યા. હવે આપણે છે એ શું કરવાનું છે તો કે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર છે. તો કે બધે વિશે આપણે પર્ટિક્યુલર શું લેશું તો કે 4 વસ્તુ છે. કઈ તો કે ટાઈમ વેજ, પીસ વેજ, તો કે ટાઈમ વેજ, પીસ વેજ, એલસી, રોવન, બરાબર. આ 4 જણા છે. તો આ 4નું આપણે એક વસ્તુ બનાવી લેશું. તો સૌપ્રથમ આપણે પાછા ક્વેશ્ચન ઉપર આવી જઈએ. શું કીધું છે તો કે મટીરિયલ કોસ્ટ આપણને 7500 બધીનો આપ્યો છે, તો અહીંયા લખશું મટીરિયલ, $7,500 અને 7,500 બધામાં સેમ છે, બરાબર. પછી છે આપણે લેબર કોસ્ટ, તો અહીંયા આપણે લેબર કોસ્ટ, તો લેબર કોસ્ટ કેટલી આપી છે આપણને તો કે લેબર કોસ્ટ આપણે બધાની ફાઇન્ડ આઉટ કરી છે અને અમુકની આપી છે. તો પહેલાં તો ટાઈમ વેજ આપ્યું છે આપણને, એ છે 5850
પીસ વેજ આપણે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું 6500. ત્રીજા નંબરમાં એલસી માટેનું આપણે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું 6175. અને રોવન માટે આપણને આપેલું હતું રોવન માટે 6435. તો આ આવશે આપણો પ્રાઇમરી કોસ્ટ એટલે કે પ્રાથમિક પડતર. બરાબર છે. ચાલો પ્રાઇમરી કોસ્ટ ટોટલ કરી નાખીએ આપણે બધીનો. બરાબર છે. ચાલો 7500 પ્લસ 5850 એટલે કે 13350. 7500 6500 એટલે 14000. 7500 6175 એટલે એ આવશે 13675. અને 7500 પ્લસ 6435 તો એ આવશે 13935. ચાલો તો હવે આપણે આમાંથી પ્લસ કરશું જે છે એ ઓવરહેડ્સ. તો ઓવરહેડ્સ આપણે શું કીધું છે તો કે ઓવરહેડ્સ છે ને એ આપણા ટોટલ વેજીસના 80% છે. એટલે આપણે ટોટલ વેજીસ જે આપણે પાસે આવ્યા, ટોટલ લેબર કોસ્ટ આવ્યો એના આપણે 80% કરવાના છે. તો ચાલો બધાને 80% કરતા જાય, લખતા જાય. 5850 ઇન્ટુ 80% તો એ આવશે 4680. 6500 ઇન્ટુ 80% તો એ આવશે 5200. 6175 ઇન્ટુ 80% તો એ આવશે 4940. અને 6435 ઇન્ટુ 80% તો એ આવશે 51400. 5148. બરાબર છે. ચાલો તો આનો આપણે ફાઇનલ આન્સર આને હવે જે આવશે એ આવશે આપણો ફેક્ટરી કોસ્ટ. બરાબર છે. તો અહીંયા આવશે દરેક કેસમાં આપણો ફેક્ટરી કોસ્ટ છે 13350 પ્લસ 4680 તો એ આવશે 118,030. પછી છે 14000 પ્લસ 5200 તો એ આવશે 19200. પછી 13675 પ્લસ 4940 તો એ આવશે આપણી પાસે 18615. 13935 પ્લસ 5148 તો એ આવશે 19083. બરાબર છે. તો રોવન માટે ફેક્ટરી કોસ્ટ, એલસી માટે પીસ વેજીસ અને ટાઈમ વેજીસ. બરાબર. તો આ વસ્તુ છે એ આપણે 4 મળી ગયા. બરાબર છે. ચાલો તો આ હતો આપણો. આને તમારે બરાબર પ્રોપર જે છે એ પત્રક બનાવી બરાબર સ્ટેટમેન્ટ બરાબર પ્રોપર બનાવવાનું છે. બરાબર. મેં તો ખાલી તમને કહી દીધું છે કે આવી રીતે આપણે બનાવવાનું થશે. કદાચ તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું થાય તો કાંઈ નહીં, આપણે આવી રીતે લાઈન પાડી દેવાની થાય. બરાબર છે. ચાલો તો આ હતો આપણો બરાબર છે ફેક્ટરી કોસ્ટ જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હતો. અને આ આપણો 2023માં ઓક્ટોબરમાં પૂછાયેલો દાખલો હતો. બરાબર છે. અને મારી ડ્રોઈંગ ઉપર બહુ વધારે નહીં જવાનું. બરાબર છે. બહુ સારી ડ્રોઈંગ છે. તો છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.